यं शैवासमुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनः बौद्धः बुद्धैते प्रमाणपटवः कर्देति नैयायिकाः अर्हन्नित्यथ जैनशासनरता कर्मेति मीमांसकाः सोऽयं नो विदधातो वाञ्छितफलम् श्री स्वामिनारायण श्री स्वामिनारायण बोलो श्री स्वामिनारायण भगवान की श्री घनश्याम महाराज की श्री लक्ष्मी नारायण देव की श्री नर नारायण देव की श्री गंगा मात की जय। सर्वावतारे बास ओछो कर नाखजो बास घटाड़ सर्वोपरि सर्वोपास्य उपास्य इष्टदेव આજે જ શ્રી સ્વામિનારાયણ મંદિર જનમંગલ ધામમાં બિરાજિત થયા એવા વાલા વાલા શ્રી ઘનશ્યામ મહારાજ જેમણે ભગવાન ઘનશ્યામ મહારાજ આપણને પ્રતિષ્ઠા કરીને પૂજવા આપ્યા છે એવા ધર્મ માર્તંડ ધર્મકુલ મુગટ મંડી દક્ષિણ દેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી આ દિવ્ય મંદિરના નિર્માતા આ ઉત્સવના પ્રેરક તથા શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ પારાયણના વિદ્વાન વક્તા એવા પરમ પૂજ્ય સ્વામી શ્રી નિર્ભય ચરણદાસજી સ્વામી તથા જેમના આશીર્વાદથી અને જેમના સંકલ્પને સાર્થક કરવા માટે આવું આ જનમંગળ ધામનું નિર્માણ નિર્ભય ચરણદાસજીએ સ્વામી કર્યું એવા એમના ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી આ દિવ્ય ઉત્સવને દીપાવવા માટે ધામો ધામથી પધારેલા સદગુરુઓ મધ્યે પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી ભક્તિ સંભવદાસજી સ્વામી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી પ્રભુ ચરણદાસજી સ્વામી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી હરિસેવાદાસજી સ્વામી તથા નિત્ય સ્વરૂપદાસજી સ્વામીનો દિવ્ય સંદેશો લઈને આશીર્વાદ સાથે પધારેલા પરમ પૂજ્ય બાલ સ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો સંહિતા પાઠી સંતો ઉત્સવના ભાગ્યશાળી યજમાનશ્રીઓ આમંત્રિત મહેમાનો પ્રત્યક્ષ તથા લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને શ્રી સ્વામિનારાયણ મંદિર જનમંગલ ધામ ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।
આજનો વિષય છે ગંગાનો મહિમા. તો તમે ને હું અહીંયા જે બધા બેઠા છીએ એ પ્રત્યક્ષ ગંગા મહિમાનું ઉદાહરણ છે. તમને ને અમને જો ગંગાનો મહિમા ન હોત તો આજે આપણે આ કાંઠા ઉપર પવિત્ર ભાગીરથી ગંગાના કિનારા ઉપર જનમંગલ ધામનું નિર્માણ થયું ન હોત, ઘનશ્યામ મહારાજ એમાં પધરાવ્યા ન હોત, આ બ્રહ્મનિષ્ઠ સંતો અને આ સેંકડો હરિભક્તોની હાજરી પણ અહીંયા હોત નહીં. ગંગાનો મહિમા તો ભક્તો ગાઈએ એટલો ઓછો. એની ઉત્પત્તિ ખાલી આપણે જોઈએ તો પણ આપણને એમ થઈ જાય કે આના મહિમાને આપણે પાર પામવા સમર્થ છીએ નહીં. સગર રાજા એમના 60,000 દીકરાઓ ઇન્દ્ર યજ્ઞનો અશ્વનું અપહરણ કરીને લઈ ગયો અને ગંગા સાગર ભગવાન કપિલ નારાયણના આશ્રમમાં અશ્વને બાંધી દીધો. સગર રાજાના 60,000 દીકરાઓ અશ્વની શોધમાં નીકળ્યા અને કપિલ આશ્રમમાં અશ્વને બાંધેલો જોયો. કપિલ ભગવાનને ધ્યાનસ્થ દશામાં જોઈને એમ થયું કે આ દંભી બાવો આપણા અશ્વનું અપહરણ કરીને અહીંયા ધ્યાનમાં બેસી ગયો છે. એટલે કપિલ ભગવાનને કાંઈ પૂછ્યા કાર્યા વગર સીધા એમને હણવા માટે તૈયાર થયા. ત્યારે મહદ વ્યતિક્રમ છે ને એ કોઈને છોડે નહીં. એમાં સ્વયં ભગવદ અવતાર કપિલ ભગવાનને જ્યારે હણવા તૈયાર થયા ત્યારે એ 60,000 રાજકુમારોના શરીરમાંથી ભયંકર અગ્નિ પ્રગટ્યો અને બળીને ભસ્મ થઈ ગયા, રાખનો ઢગલો થઈ ગયો. દીકરાઓ પાછા આવ્યા નહીં. અશ્વની શોધ કરીને ત્યારે સગર રાજાને ચિંતા થઈ કે યજ્ઞ પૂરો થશે નહીં. તપાસ કરાવી, ખ્યાલ આવ્યો કે કપિલ ભગવાનના અપરાધથી 60,000 દીકરાઓ મૃત્યુ પામ્યા છે. એટલે અસમંજસ મહાન યોગી હતો પૂર્વનો. એને કહ્યું, બેટા તું આ રાજ્ય સંભાળ, પણ અસમંજસે તો નિષ્ઠા દેખાડી નહીં. પૂર્વનો મહાન યોગી એણે તો એક જ વાત નક્કી કરેલી, મારે તો આત્માનો ઉદ્ધાર કરવો છે. આ રાજની પડોજણમાં મારે પડવું નથી. એમનો દીકરો અંશુમાન કાકાઓને શોધમાં નીકળ્યો ત્યારે ખબર પડી કે કપિલ આશ્રમમાં કાકાઓ બળીને ભસ્મ થયા છે. એટલે ઋષિને પ્રણામ કરી આશીર્વાદ લઈને અશ્વને લઈને પાછો આવ્યો. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. પણ કપિલ ભગવાને કહ્યું કે તારા કાકાઓનો ઉદ્ધાર કરવો હોય તો સ્વર્ગમાંથી ગંગાને પૃથ્વી ઉપર લાવ, અને આ રાખ જો ગંગામાં ભળે તો તારા પિતૃઓનો ઉદ્ધાર થાય. ત્યારે અંશુમાને આકરી તપશ્ચર્યા આદરી છે. આખું ભક્તો વીતી ગયું ને તોય ગંગાજી પ્રસન્ન થયા નહીં. ત્યારે એમના દીકરા દિલીપે પિતાજીની પાછળ એમણે પણ આકરી તપશ્ચર્યા કરી. એના પગલે ચાલ્યો પણ તોય ગંગાજી રીઝ્યા નહીં. એનું પણ આખું પૂરું થયું. એમના દીકરા થયા ભગીરથ. ભગીરથે નક્કી કર્યું કે પિતૃઓના ઉદ્ધાર ન થાય તો મારો જન્મ શા કામનો. પું નામના નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. માટે મારે લગ્ન નથી કરવા, મારા પિતૃઓના ઉદ્ધારને અર્થે ગંગા મૈયાને આ ભૂમંડળ ઉપર લાવવા છે. એટલે સંતતિની ચિંતા છોડી અને ગંગા મૈયાને પ્રસન્ન કરવા માટે આરાધના કરી છે. એમની તીવ્ર તપશ્ચર્યા જોઈને ગંગા મૈયા પ્રસન્ન થયા છે અને કહ્યું માગ માગ. ત્યારે
ભગીરથ કહે છે, હે ગંગા મૈયા, તમે જો મારા ઉપર રાજી થયા હોય તો તમે આપ ભૂમંડળ ઉપર પધારો અને મારા 60,000 પિતૃઓ પરદાદાઓનો ઉદ્ધાર કરો. ગંગાજી કહે છે કે ભગીરથ, હું ભૂમંડળ ઉપર આવું તો ખરી, પણ મને ઝીલવા વાળો કોઈ જોઈએ. હું આકાશમાંથી હેઠે પડીશ તો સીધી પાતાળમાં ચાલી જઈશ, તારા પિતૃઓનો ઉદ્ધાર તો નહીં થાય. માટે મને કોઈક ઝીલે એવો તો વ્યક્તિ તૈયાર કર. ત્યારે શિવજીની આરાધના કરીને આશુતોષ ભગવાન શિવજી તો જલ્દી પ્રસન્ન થયા અને કહ્યું કે માગ માગ. ત્યારે કહે છે કે આપ કૃપા કરો અને ગંગાજી સ્વર્ગમાંથી નીચે આવે અને તમે ઝીલો. શિવજી કહે છે બહુ સારું. અને કૈલાસ શિખર ઉપર ભગવાન સદાશિવ બિરાજમાન થયા. ગંગા મૈયાને વિનંતી કરી કે તમે પૃથ્વી ઉપર આવો, ભગવાન સદાશિવ આપને ઝીલશે. અને ગંગાજી પૂર વેગથી આકાશમાંથી પડ્યા. ત્યારે શિવજીએ એટલી જટા વધારી કે ગંગાજીની જણ પણ જટામાંથી બહાર નીસરી નહીં. શિવજીને પ્રાર્થના કરતા એક લટ છોડી અને એમાંથી આ ગંગાનો પ્રવાહ, આજે આપણે બધાએ સવારે નાયા, એ પ્રવાહ એમાંથી નીકળ્યો અને ફરતો ફરતો છેક કપિલાશ્રમ ગંગા સાગર પધાર્યો. અને રાખને ખાલી આ ગંગાનું જળ અડ્યું ત્યારે સગર રાજાના 60,000 પુત્રો છે એ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને સ્વર્ગે સીધાવ્યા. તો આ ગંગાનો મહિમા તમે જુઓ. કેવળ ગંગાનું જળ રાખને અડે ને સ્મશાનની ચિતાની ભસ્મને, તોય જો એ જીવને, અને કેવા ભગવાન કપિલ દેવનો જેણે દ્રોહ કર્યો હોય, મહદ વ્યતિક્રમ થયો હોય અને એ પાપમાંથી છૂટીને સીધા સ્વર્ગમાં જાય, એટલો મહા મોટો મહિમા આ ગંગા મહિમાનો છે. એની ઉત્પત્તિ આપણે જોઈએ. ભગવાન વામન નારાયણ દેવતાઓનું કામકાજ કરવા માટે કશ્યપ અને અદિતિ માતા થકી પ્રગટ થયા. ત્યારે અદિતિ માતાએ કહ્યું કે દીકરા, તારા ભાઈઓનું દુઃખ ટાળ અને બલિ રાજા પાસેથી આ ત્રિલોકનું રાજ્ય ઇન્દ્રને અપાવ. એ વામન ભગવાન કહે છે કે માતા પિતા, દેવતાઓ, અત્યારે બલિ છે ને એ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છે, ભગવાનનો મહાન ભક્ત છે, એને યુદ્ધેથી તો તમે જીતી નહીં શકો, માટે હું બીજું આઈડિયા અજમાવું છું. અને ભગવાન વામન નારાયણ ગંગા કિનારે બલિ મહારાજા યજ્ઞ કરતા હતા ને એ યજ્ઞમાં બટુક સ્વરૂપે પધાર્યા અને ત્રિપદા ભૂમિ કહેતા 3 ડગલા ભૂમિની યાચના કરી. એ વખતે બલિ મહારાજે 3 ડગલા ભૂમિ આપવાનો સંકલ્પ કર્યો અને એક પગલે આખું આ ભૂમંડળ માપી લીધું, બીજા પગલે ભગવાનને પગ ઊંચો કર્યો અને વામનમાંથી વિરાટ થયા અને છેક આ સપ્ત લોકાત્મક બ્રહ્માંડને ભેદીનો સત્યલોકમાં અંડકટાને ફોડીને ભગવાનનો ચરણારવિંદ ગયો. ભગવાનના ચરણારવિંદને જોઈને એ વખતે સત્યલોકના મુક્તો અને સત્યલોકના અધિપતિ બ્રહ્માજીએ કમળડુમાંથી જળ લઈને ભગવાનનો ચરણ પખાડ્યો. અને એ ચરણનું જે જળ તે બીજું કોઈ નહીં, આપણા ગંગા મૈયા. તો આમ ગંગાજીની ઉત્પત્તિ શેમાંથી થઈ? ભગવાનના ચરણ પખાડવામાંથી. તો સાક્ષાત ભગવાનના ચરણના સંબંધવાળા જળ એ સ્વર્ગમાં સ્વર્ગ ગંગા તરીકે હતી, પણ ભગીરથના ભગીરથ પ્રયાસથી આ ભૂમંડળ ઉપર ગંગાજી પધાર્યા અને એ ગંગાજીએ આ સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર તો કર્યો,
પણ તે દિવસની ઘડી અને આજ દિન સુધી, આજ દિન નહીં, યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી આ ગંગા રહેશે ને આ ભૂમંડળ રહેશે ત્યાં સુધી અનેક આત્માઓને નિષ્પાપ કરીને ભગવાનના ચરણારવિંદમાં મનની વૃત્તિ ચોંટાડીને એનું કલ્યાણ કરતી રહેશે. આવી ગંગા એને આપણે આમ તો ભારત વર્ષની સંસ્કૃતિ તમે મહાન છે. પર્વતોને, નદીઓને એને પણ દેવ માનીને પૂજનારી પ્રજા એટલે આર્ય પ્રજા છે. ભારતની નદીઓ છે એ બધી પણ કેવી છે? દેવીઓ છે. ભલે એનું આધિ ભૌતિક સ્વરૂપ નદી સ્વરૂપે દેખાય છે, પણ આધિ દૈવિક સ્વરૂપે તો એ બધા દેવી સ્વરૂપે છે. એમ પર્વતો પણ બધાય દેવ સ્વરૂપે છે. તો ગંગાજીને આપણે માતા કહીએ છીએ, કારણ ગંગાજી છે ને એ સર્વ પ્રકારે આપણો પાલન પોષણ રક્ષણ કરે છે. ગંગાનો પ્રવાહ છે ને ક્યારેય અટકતો નથી. અસ્ખલિત પ્રવાહ 12 માસ 6 ઋતુમાં ચાલતો રહે છે. ગંગા ઉપર કેટલાય ડેમોના નિર્માણ થયા, છતાંય બધી જગ્યાએ ગંગા અહીંથી નીકળી અને છેક ગંગા સાગર સુધી એનો પ્રવાહ પહોંચે છે. તો એ ગંગાનું પાણી પીવામાં તો કામ આવે, પણ પંડના પાપ બાળી અને નિષ્કામ કરવામાં પણ એ જ ગંગાનું પાણી કામમાં આવે છે. સિંચાઈ દ્વારા લાખો હેક્ટરમાં સિંચાઈ થાય છે અને સરસ મજાના અન્ન અને ફળાદિક પાકે છે. નૌકા વિહાર ગંગા મૈયામાં થાય અને પર્યટન યાત્રા સ્થળોના નિર્માણ થયા, પરિણામે ઘણી રોજગારની વ્યવસ્થા પણ આ ગંગાને કારણે થઈ છે. આમ બધી જ પ્રકારે ગંગા મૈયા લોકોને ઉપયોગી છે, એટલે ગંગાને માતાનું બિરુદ આપવામાં આવ્યું. આપણે બધા ગંગા મૈયા કહીએ છીએ. તો એવી ગંગા ભારતની આસ્થા, ભક્તિ અને સંસ્કૃતિની શાશ્વત ધારા છે. આમ તો ભારત વર્ષની જેટલી નદીઓ છે એમાં શ્રેષ્ઠ નદી કહીએ તો એ ગંગા નદી કહેવાય. અને એટલા માટે જ કરોડોની શ્રદ્ધાનું કેન્દ્ર આ ગંગાજી છે. ભારત વર્ષનો કોઈ એવો સંપ્રદાય નહીં હોય કે જેની એકાદ સંસ્થા ગંગાના કિનારા ઉપર નહીં હોય. લ્યો, ભલે એ નર્મદાના તટ ઉપર હશે કે યમુનાના કિનારા ઉપર હશે કે સિંધુ કાવેરી ભારતની જે પવિત્ર નદીઓ, બીજી નદીઓ ઉપર કદાચ એની એકાદ સંસ્થા હશે, પણ ગંગા નદી ઉપર તો અવશ્ય બધા જ સંપ્રદાયો ને એકાદ સંસ્થા તો હશે ને હશે. કોઈ એવા દેવ કે એવા અવતાર નથી કે જેનું મંદિર ગંગાના તટ ઉપર ન હોય. બ્રહ્માજીના આમ તમે જુઓ તો ખાસ મંદિર જોવા મળે, પણ બ્રહ્માજીનું મંદિર પણ કાશીમાં દશાશ્વમેઘ જે સ્થળ યજ્ઞ થયો તો ત્યાં જ બ્રહ્માજીનું પણ મંદિર આ ગંગા મૈયાના કિનારા ઉપર છે. તો ગંગાનો મહિમા સમજીને બધા દેવો અને બધા ઈશ્વરો અને અવતારો પણ ગંગાના કિનારા ઉપર નિવાસ કરીને રહ્યા છે. તો જો દેવો ઈશ્વરો અને અવતારોને ગંગાનો આટલો મહિમા હોય તો એ ગંગાનો મહિમા આપણે એક જીભે ભક્તો ગાવા માટે સમર્થ થઈએ નહીં. ગંગાનું કેવળ સ્મરણ માત્ર કરે ને, ગંગા ગંગા એમ સ્મરણ કરતો હોય તોય પણ એના પાપ બળી જાય. ગંગામાં ભાવથી સ્નાન કરે તો પંડના પાપ બળી જાય અને સ્મરણથી મન શુદ્ધ થાય, આત્મા બળવાન બને અને ભગવાનની ભક્તિ કરીને આ જીવ છે એ ભગવાનના ધામને પામે. ગંગાને અનુલક્ષીને ઘણા ઉત્સવો પણ ભારત વર્ષમાં આપણને સાંભળવા મળે. ગંગા દશહરા ઉત્સવ, ગંગા સપ્તમી, ગંગા પૂજન અને સૌથી મોટો તો કુંભ મેળો. તમે જો દર 12 વર્ષે આપણા હરિદ્વારમાં હરખી પડી ત્યાં
સંપૂર્ણ કુંભ મેળો થાય ને 6 મહિને અર્ધ કુંભ થાય. ગંગાના કિનારા ઉપર ન કેવળ ઋષિકેશ કે હરિદ્વાર પણ વારાણસી, કાશી જેવા ધામો, અલ્હાબાદ, પ્રયાગરાજ અને સંગમ તીર્થ જે કપિલ આશ્રમ, આવા મોટા મોટા તીર્થો પણ ગંગાના કિનારા ઉપર આવા ધામો અને ગામો, નગરો વસેલા છે. તો આવી ગંગા સપ્તર્ષિઓએ જ્યારે તપશ્ચર્યા આદરી હરિદ્વારમાં, ત્યારે ગંગાજીની તો ધારા એક હતી હો, પણ આ ઋષિ મુનિઓને રોજ તપ મૂકીને દૂર નાવા ધોવા જવું પડે એટલે ગંગાજીને પ્રાર્થના કરતા ગંગાજી સપ્ત ધારાઓ રૂપે થઈ અને હરિદ્વારમાં સપ્તર્ષિઓના 7 આશ્રમ છે. એ 7 આશ્રમે આ ગંગાજી વહેવા માંડ્યા. આમ તો સત્સંગી જીવનમાં પણ બદ્રિકાશ્રમનું જ્યારે વર્ણન કરે ત્યારે ગંગાના પૃથ્વી ઉપર પણ 7 પ્રવાહો લખ્યા છે. તો એ 7 પ્રવાહ રૂપે ગંગા હિમાલયમાંથી પણ નીકળી છે અને અલગ અલગ વિસ્તારને ગંગા પાવન કરે છે. પછી મંદાકિની હોય કે વસ્વક્ષારા હોય, નલિની હોય કે ભાગીરથી હોય કે અલકનંદા હોય કે સિંધુ હોય, આ બધાય ગંગાના વિવિધ નામો છે. અને વિવિધ પ્રાંતમાં ગંગાજી ફરી અને સારા ભારત વર્ષને આવી રીતે પવિત્ર કરે છે. તો એવી ગંગા, એનો મહિમા આપણે એક જીભે ભક્તો શું કહીએ, પણ ગંગા જળનું પાન કેવળ કરે ને તોય પણ એનું મન અને આત્મા બે શુદ્ધ થઈ જાય. ગંગાના દર્શન માત્રથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય અને ગંગા કિનારે નિવાસ કરીએ ત્યારે આપણા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ચારેય સાધનો વૃદ્ધિ પામે. કારણ કે ગંગાના કિનારા ઉપરથી આધ્યાત્મિક ઉર્જા આપણને અખંડ પ્રાપ્ત થતી રહે છે. એવી મહાપાવનકારી આ ગંગા નદી છે. જો એવી ગંગા નદી, એના તટ ઉપર વિવિધ આવી રીતે યાત્રાના ધામો પણ આવેલા છે. આ તો આપણે વાત કરી આધિદૈવિક ગંગાની, કે ઉત્પત્તિ આપણે ભાગવતજીને વિશે જોઈ, પણ એ જ સાતત્યતા આપણને ભૌતિક રીતે પણ અત્યારે દૃષ્ટિગોચર થાય છે. ગંગાજી ક્યાંથી નીકળ્યા તો કે ભગવાનના ચરણમાંથી, ચરણ ધોયા એમાંથી નીકળ્યા. તો આજે પણ ભગવાન નરનારાયણના ચરણમાંથી આ ગંગાજી નીકળ્યા છે. એટલે કે બદ્રીનાથથી આગળ નરનારાયણ પર્વત છે. એ પર્વતની નીચેથી આ અલકનંદા છે ને એનો પ્રવાહ નીકળે છે. અને નરનારાયણ પર્વત થઈ સતપથ, ત્યાં થઈને બદ્રીનાથ આવે છે. અને ભગવાન નરનારાયણ પર્વતના પ્રાંતમાં એટલે નીચેના ભાગમાંથી હિમ પ્રવાહ શરૂ થાય છે. ત્યાંથી અલંઘ્ય ચતુસ્તંભ, ત્યાંથી સુમેરુ થઈ અને ત્યાંથી શિવલિંગી શિખર ઉપર આ ગંગાજી આવે છે. કહેતા શિવજીના શિખા ઉપર આ ગંગાજી પધારે છે અને ત્યાંથી પછી નીચે ઉતરી હિમ પ્રવાહ ગૌમુખ ગંગા સ્વરૂપે પૃથ્વી ઉપર પધારે છે. તો જેમ આધ્યાત્મિક દ્રષ્ટિએ ભાગવતજીની અંદર જેવું વર્ણન છે એવું જ અત્યારે આપણને ભૌતિક દ્રષ્ટિએ પણ દૃષ્ટિગોચર થાય છે કે ગંગાજી ભગવાનના ચરણમાંથી નીકળ્યા અને શિવજી એને ઝીલ્યા અને આ ભૂમંડળને પાવન કરવા માટે એ ગંગાજી અત્યારે વહી રહ્યા છે. તો આવા ગંગાજી, એનો મહિમા કેટલો મોટો છે. કવિ એમ કહે છે, અરે એક કટકો હાડરો જો ગંગામાં જાય, અરે એક કટકો હાડરો જો ગંગામાં જાય, એની એકોતર પેઢી માં ભૂત ન સર્જે ભાગીરથી.
એની 71 પેઢીમાં એજી ભૂત ન સર્જે ભાગીરથી. કવિ કહે છે ખાલી એક પંખી તમારો અગ્નિ સંસ્કાર થયો હોય ને અહીંયાથી એક હાડકું લઈને જાતું હોય અને ભૂલથી એની ચાંચમાંથી ગંગાના પ્રવાહમાં પડી જાય ને તોય એને ભૂત ન થવું પડે. જેનું હાડકું પંખી પધરાવે તોય એનું કલ્યાણ થઈ જાય. એટલા માટે તો આજે તમે જુઓ ભારત વર્ષના ખૂણે ખૂણેથી લોકો અગ્નિ સંસ્કાર કરવા માટે ગંગા કિનારે આવે. એમાં વિશેષ કરીને જે કાશીમાં આ અગ્નિ સંસ્કાર કરવા માટે તો હજારોની સંખ્યામાં રોજ જે શબ આવે છે અને ત્યાં કાશી હરિશ્ચંદ્ર ઘાટ ત્યાં બધાના અગ્નિ સંસ્કાર થાય. તો જો પંખી હાડકું નાખે તોય જો એનો મોક્ષ થઈ જતો હોય તો જે સંતાનો પોતાના સંબંધીજનોના અસ્થિ ગંગામાં પધરાવે એનું રોડ થાય એમાં કોઈ શંકાના સ્થાન નથી. અરે કવિ તો એમ કહે છે અરે ઉપરથી ઓછાયો પડે અને ઉપરથી ઓછાયો પડે તો પંખી પણ પાવન થાય. એ ઉપરથી ઓછાયો પડે તો પંખી પણ પાવન થાય. જો મનથી મંજન કરે તો ભૂત ન સર્જે ભાગીરથી. એ મનથી જો મંજન કરે તો ભૂત ન સર્જે ભાગીરથી. પ્રેમથી જો મહિમાએ સહિત ગંગામાં સ્નાન કરે તો એને ક્યારેય ફરીવાર આવાગમન રહે નહીં. અરે આ ગંગાનો એટલો બધો મહિમા છે. લોકો બધાય ગંગાજળ તમે જુઓ જાત્રામાં આવ્યા હોય અવશ્ય ઘરે લઈ જાય અને ગંગાને કાયમ એ સાચવી રાખે કળશની અંદર. અને માણસ મરવા પડે ને ત્યારે 2 ટીપા ગંગાજળ એના મોઢામાં મૂકે તો મરતા વખતે પણ જો ગંગાજળનું 2 ટીપા જો મોઢામાં મૂકવામાં આવે તોય એને સ્વર્ગથી ઓછી પ્રાપ્તિ ન થાય. તો શ્રદ્ધા અને ભાવથી અહીંયા રહીને આપણે ગંગાને સેવીએ ત્યારે આપણને કેટલી ઊંચી પ્રાપ્તિ થાય એ આપણે કલ્પના પણ કરી શકીએ. એવી આ ગંગા એના કિનારા ઉપર આજે આ ઋષિકેશ તમે જુઓ અને એના કાંઠા ઉપર આવી મોક્ષ ગ્રંથ શ્રીમદ સત્સંગી જીવનની પારાયણ સપ્તાહ પારાયણનું આયોજન થયું હોય, જનમંગલ ધામનું નિર્માણ થયું હોય અને એમાં આપણા બધાના કલ્યાણ કરવા માટે આજે કલ્યાણનું સદાવ્રત ઘનશ્યામ મહારાજે ખોલ્યું હોય ત્યારે આપણા બધાના ભાગ્યના કોઈ પાર નથી. તો આ ઋષિકેશની ઉત્પત્તિ કઈ રીતે થઈ તો કે દેવદત્ત નામનો એક બ્રાહ્મણ હતો, મહાપવિત્ર પણ મહાન શિવ ભક્ત. પણ એને કેવળ શિવની જ ઉપાસના, વિષ્ણુમાં એને ભાવ નહીં. એટલે આકરી તપશ્ચર્યા એને આ ગંગા નદીના કિનારા ઉપર કરી, પણ એની તપશ્ચર્યાનો ભંગ કરવા માટે ઇન્દ્રે પરમલોચા નામની અપ્સરા મોકલી અને એ પરમલોચા અપ્સરાના હાવભાવમાં દેવદત્ત બ્રાહ્મણ મહાપવિત્ર અને તપસ્વી બ્રાહ્મણ હતો, પણ એમાં મોહ પામ્યો, તપશ્ચર્યાનો ભંગ થયો અને ફરી પાછો તપશ્ચર્યા કરવા બેઠો. આકરી તપશ્ચર્યા કરી શિવજી એમ કહ્યું કે હે દેવદત્ત, તું મારામાં અને વિષ્ણુમાં ભેદભાવ સમજે છે એટલા માટે તને તપમાં વિઘ્ન થયું. હવે તું મારામાં અને વિષ્ણુમાં ભેદભાવ પરઠીશ નહીં. હું વિષ્ણુ છું ને વિષ્ણુ શિવ છે એમ માનીને તું તપશ્ચર્યા કર તો તારી તપશ્ચર્યા છે ને એ સફળ થશે. પછી એને શિવ અને વિષ્ણુ વચ્ચે
નો ભેદભાવ કાઢી અને એકાત્મ ભાવ ભગવાને પણ નારાયણ અને શિવજીનું એકાત્મપણું જાણવું એમ શિક્ષાપત્રીમાં કહ્યું છે. તો એ પ્રમાણે તપશ્ચર્યા કરી ત્યારે ભગવાન એના ઉપર રીઝ્યા. એની દીકરી રૂરુ નામની હતી. એણે પણ પિતાજીના પગલે ચાલીને આ ઋષિકેશમાં આકરી તપશ્ચર્યા કરી અને એ તપશ્ચર્યાના ફળ સ્વરૂપે ભગવાન એના ઉપર પ્રસન્ન થયા અને દર્શન આપ્યા અને કહ્યું કે માગ માગ દીકરી, તારે જે જોઈએ તે આપું. ત્યારે દીકરી કહે છે, પ્રભુ જેવા તમે મને દર્શન દીધા ને એવા જ કાયમ માટે આ સ્થાનમાં પ્રતિષ્ઠિત થાવ. એટલે ભગવાન આ ઋષિકેશમાં કાયમ માટે રહ્યા છે. આ ઋષિકેશ એનો મહિમા તમે જુઓ. ભગવાન રામચંદ્રજી બ્રહ્મઘાટમાં તપશ્ચર્યા કરે, લક્ષ્મણ ઝુલાએ તપશ્ચર્યા કરે અને સ્વયં ભગવાન સ્વામિનારાયણ પણ ગંગાજીનો મહિમા જાણીને અડવાણા પગે જ્યારે ભારત વર્ષના તીર્થોને પાવન કરવા માટે નીકળ્યા હોય ત્યારે ઋષિકેશને પણ ભૂલે નહીં. અને ભગવાન લક્ષ્મણ ઝુલામાં નીલકંઠ વર્ણી સ્વરૂપે સ્વામિનારાયણ મહાપ્રભુ પધાર્યા. લક્ષ્મણજીએ જાણ્યું કે આ તો સાક્ષાત સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. લક્ષ્મણજીએ ઊભા થઈને ભગવાનને નમસ્કાર કર્યા અને ગંગાજીમાં ઝૂલાને નીચે ઉતરી અને પાણી ભરીને લાવીને વર્ણિરાજને પાયું. ત્યારે સ્વયં ગંગાજીએ જાણ્યું કે પ્રભુ પધાર્યા છે. ગંગાજી પણ મૂર્તિમાન દેવી સ્વરૂપે આવ્યા અને ભગવાન વર્ણિરાજને આ લક્ષ્મણ ઝુલાએ જમાડ્યા છે. તો આમ તે દિવસે હતા ને આજે નથી એવું નથી. આજે પણ દૈવિક સ્વરૂપે તો ગંગા મૈયા દેવી સ્વરૂપે છે અને ભૌતિક સ્વરૂપે ગંગાના પ્રવાહ સ્વરૂપે અહીંયા ભારત વર્ષને વિશે વહી રહ્યા છે. તો આ ગંગા અહીંથી થોડીક આગળ જાય ત્યારે હરિદ્વાર અથવા તો હરદ્વાર, એના આમ તો ઘણા નામ છે. એમાં પણ હરકી પૈડી એ અતિશય પ્રસિદ્ધ તીર્થ છે. જો શ્વેત રાજાએ એમ કહે છે ત્યાં આકરી તપશ્ચર્યા કરી. એની તીવ્ર તપશ્ચર્યાને જોઈને આ બ્રહ્માંડના સૃષ્ટા એવા બ્રહ્માજી છે એ પ્રસન્ન થયા અને શ્વેત રાજાને દર્શન આપ્યા અને એમ કહ્યું કે માગ માગ, તારે જોઈએ તે આપું. ત્યારે શ્વેત રાજા કહે છે કે પ્રભુ, જો મારી ભક્તિ અને તપથી આપ પ્રસન્ન થયા હોય તો મને એ વરદાન આપો કે ત્રિમૂર્તિ સ્વરૂપે કહેતા આપ તો સ્વયં અહીંયા નિવાસ કરીને રહો, પણ સાથે સાથે ભગવાન વિષ્ણુ અને સદાશિવ પણ આ સ્થાનમાં અખંડ નિવાસ કરીને રહે અને તમારા નામથી આ સ્થાન છે એ પ્રસિદ્ધ થાય એવી કૃપા કરો. ત્યારે બ્રહ્માજી કે જા તથાસ્તુ. આ જે કુંડ છે એ મારા નામથી કહેતા બ્રહ્મકુંડથી પ્રસિદ્ધ થશે અને હું શિવજી અને ભગવાન વિષ્ણુ ત્રણેય અહીંયા નિવાસ કરીને રહેશું. અને એવી રીતે આશીર્વાદ આપ્યો. અને આજે પણ હરકી પૈડીએ જે કુંડ છે અહીંયા ગંગાનો પ્રવાહ એક બાજુથી આવે ને બીજી બાજુ નીકળે. તો આ ગંગાજીના કાંઠા ઉપર બ્રહ્મા વિષ્ણુ અને શિવ પણ સદાય ત્યાં નિવાસ કરીને રહેલા છે. અને લાખો યાત્રિકો ડેઈલી હરકી પૈડીમાં સ્નાન કરે છે. ગંગાજીનો મહિમા તો ભક્તો ખોટો હોઈ જ ન શકે, પણ જેને મહિમામાં શ્રદ્ધા હોય ને એના જ પાપ બળે, બીજાને ન બળે. સતી પાર્વતીજી એક વખત ભગવાન શિવજીને એમ કહ્યું કે દેવ, આ રોજ લાખો લોકો અહીંયા હરકી પૈડીમાં સ્નાન કરીને જાય છે, આ બધા નક્ષિક નિષ્પાપ થઈ જતા હશે. શિવજીએ માથું ધૂણાવ્યું કે ના, કોક જ નિષ્પાપ થાય. કોણ? તો કે જેને શ્રદ્ધા હોય ને. ખરેખર તો કે હા. હાલો તમને હું પ્રેક્ટિકલ કરીને દેખાડું. હરકી પૈડીએ જે પગથિયા છે ને ત્યાં ભગવાન સદાશિવ છે, રોગી વૃદ્ધ રોગીનું સ્વરૂપ ધારણ કર્યું. શરીરમાંથી દુર્ગંધ નિસરે. પાર્વતી મૈયાએ ડોશીમાનું રૂપ ધારણ કર્યું અને
શિવજી કહેતા રોગી બ્રાહ્મણનું મસ્તક પોતાના ખોળામાં લઈને સતી બેઠા છે અને જે લોકો નહીને બહાર આવે ને એને પ્રાર્થના કરે કે ભાઈઓ મારા ઉપર કૃપા કરો, આ મારા ધણીને તમે સાજો કરો. ત્યારે પેલા સ્નાન કરીને આવતા યાત્રાળુઓ કહે છે કે માં શું કરીએ, તું કહેતો દવા દારૂના પૈસા આપીએ, હોસ્પિટલમાં એડમિટ કરીએ. ત્યારે કહે છે એમ નહીં તો આની દવા તમારી પાસે છે, એટલે અમારી પાસે હોય તો બોલો ને. કહે છે જુઓ, જે કોઈ નક્ષિક નિષ્પાપ હોય એ એક આચમની ભરીને કહેતા 2 બૂંદ મારા ધણીના મુખમાં મૂકે તો તરત મારો ધણી સાજો થાય. એમ કહે ને કે નક્ષિક નિષ્પાપ હોય એ 2 બૂંદ પાણીના મૂકો. બધાએ વિચાર કર્યો કે એટલે આપણે ઘણા પાપ કર્યા છો, આપણે આ બ્રાહ્મણને સાજો કરવાના લાયક નથી. બધા ત્યાંથી નિરાશ થઈને હાથ જોડીને જતા રહે. સવારના માંડીને સાંજે બપોરના 4 ઉપર સમય થવા આવ્યો ત્યારે અમારા ગુરુ સદગુરુ ધ્યાની સ્વામી જેવા કોઈક અલમસ્ત સંત સ્નાન કરીને નદીમાંથી સ્નાન કરીને 4 વાગે સંતો પાછા બપોરે ફરી વાર જાગે ભગવાન એટલે નાવા જતા હોય, નહીં આવતા હતા. પાર્વતીજી એને પ્રાર્થના કરી કે હે મહાત્માજી મારા ધણીનો ઈલાજ કરો, એની દવા કરો. મહાત્મા કે બોલો ને મૈયા શું ઈલાજ છે? એ કે નક્ષક નિષ્પાપ વ્યક્તિ જો આ મારા ધણીના મુખમાં 2 ટીપા ગંગાજળ મૂકે તો સાજા થાય. મહાત્માએ વિચાર કર્યો હું તો ગંગામાંથી નાહીને આવું છું, મારા બધા પાપ બળી ગયા ને મેં ત્યાર પછી એક પણ પાપ કર્યો નથી. એટલે કહે છે કે લાવો, અને તરત જ ગંગાજળ પેલા વૃદ્ધ બ્રાહ્મણના મુખમાં મૂક્યો અને એ જ સમયે આશ્ચર્ય સાથે ગંગાજીના કાંઠા ઉપર ડોસો બ્રાહ્મણ મટી અને સદાશિવ પ્રગટ થયા. બ્રાહ્મણી મટીને સાક્ષાત ભવાની શિવા પાર્વતીજી સતી પ્રગટ થયા છે અને આ બ્રાહ્મણને સંતને આશીર્વાદ આપ્યા. શિવજી કે જોયું દેવી, સવારથી સાંજ સુધી જે નાયાની કોઈને મનમાં વિશ્વાસ નથી કે મારા પાપ બળ્યા, માટે કોઈના પાપ બળે નહીં. જેને મનમાં વિશ્વાસ હોય, મહિમા હોય ને એના પાપ બળે. માટે આપણે અહીંયા 7 દિવસ આ ગંગાના કિનારે રહેવાના છો તો ગંગામાં બધાએ નાવ જ છો. પાપ બળી ગયા છે એમ મનમાં દ્રઢ નિશ્ચય રાખવો. અધ્યાત્મ અધિભૂત ને અધિદૈવા 3 પ્રકારના ત્રિવિધ તાપ પણ ટળી જશે. કાયિક વાચિક અને માનસિક પ્રકારના જે 3 પ્રકારના પાપો છે ને એ પણ ટળી જશે. અને એમાંય વળી સોનામાં સુગંધ ભળે એમ આ સત્સંગી જીવન રૂપી કથા ગંગા, એમાં તમે પાછા સ્નાન કરવાના છો. એટલે પાપ તો બળશે પણ 3 પ્રકારના દેહ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ દેહ પણ ટળી જશે. છતાં દેહ બ્રહ્મરૂપ થાય અને ભગવાન પરબ્રહ્મ ઘનશ્યામ મહારાજની ભક્તિ કરીને દેહાંતે અક્ષરધામના અધિકારી થશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી નથી ને નથી. તો આ હરકી પૈડી ત્યાં એનો પણ આટલો મોટો મહિમા છે અને કાશીનો મહિમા તો આપણે બધા જાણીએ જ છીએ. 7 મોક્ષપુરી જે કહી છે ને એમાંની જે માયાપુરી છે ને એ આ હરિદ્વારના વિસ્તારમાં આવે છે. એટલા માટે પણ આ હરિદ્વાર એનું બીજું નામ હરિદ્વાર પણ છે અને સ્વર્ગદ્વાર પણ કહેવામાં આવે છે. તો આ સપ્તર્ષિઓએ જ્યાં આકરી તપશ્ચર્યા કરી હોય અને સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો જ્યાં નિવાસ હોય એવી ભાગીરથી ગંગા, એનો મહિમા ભક્તો જેટલો ગાઈએ એટલો ઓછો. કનખલ તીર્થ છે, જોયું તમે? એ કનખલ તીર્થમાં દક્ષે યજ્ઞ કરેલો, સતી જે યજ્ઞમાં હોમાયા એ યજ્ઞ ત્યાં થયો હતો. જો ભગવાન સદાશિવનો ભાગ કાઢીને કનખલમાં દક્ષે યજ્ઞ આરંભ્યો અને સતીએ જોયું કે પતિનો ભાગ નથી, એનું સ્થાપન નથી, એટલે એ યજ્ઞકુંડમાં સમાઈ ગયા અને પછી મહાભારત થયું.
અને યજ્ઞનો વિધ્વંસ થયો. અને એ આવો આ મહા કનખલનું તીર્થ, ત્યાં પણ ગંગા એક તો નહેર સ્વરૂપે આવે છે અને બીજું સાથે સાથે નીલધારા, આ બે સ્વરૂપે ત્યાં મિલન થાય છે. અને એ સતીકુંડ પણ ત્યાં છે. એ આ તીર્થમાં ફરતો ફરતો એક ખલ પુરુષ, પાપી પુરુષ, ભારતના જેટલા તીર્થો હતા ને એ બધા એમાં સ્નાન કરતો કરતો આવ્યો, છતાં પણ એ નખશીખ નિષ્પાપ થયો નહીં. અને છેલ્લે આવીને આ કનખલ ક્ષેત્રમાં એને સ્નાન કર્યું, ત્યારે એ સ્નાન કરવાથી એની મુક્તિ થઈ ગઈ. અને એટલા માટે ઋષિ મુનિએ એનું નામ પાડ્યું કનખલ ક્ષેત્ર. તો આ કનખલ ક્ષેત્ર પણ ગંગાના કિનારા ઉપર આવેલું છે. ગમે એવા ખળ પુરુષો, પાપી પુરુષો, દુષ્ટ અધર્મીઓ એ પણ આ ગંગામાં સ્નાન કરે ત્યારે એના બધા જ પાપ દૂર થઈ જાય. ગૌઘાટ એ પણ ગંગાના કાંઠે આવેલું છે. એમ કહે છે ગૌ હત્યા જેને કરેલી હોય એ આ ગૌઘાટમાં આવીને સ્નાન કરે તો એને ગૌ હત્યાનું પાપમાંથી મુક્તિ મળે છે. તો ભગવાન રામજી, જાનકીજી, ભરતજી, શત્રુઘ્નજી અને લક્ષ્મણજી, આ ચારેય ભાઈઓ અને જાનકીજીએ પણ આ ગંગાના કિનારા ઉપર તપશ્ચર્યા કરેલી છે. તો એ બધાના પણ એમાં આ ઋષિકેશમાં વિશેષપણે કરીને ભરતજીનું મંદિર બહુ મોટું મહિમાવાળું છે. ગઈકાલે આપણે ત્યાં શોભાયાત્રા, પોથીયાત્રામાં પણ ત્યાંથી કળશ યાત્રા કાઢી હતી ને બધા દર્શને ગયેલા. ભગવાન ઋષિકેશ નારાયણ એ મંદિરમાં બિરાજમાન છે. તો આવી આ ગંગા, એનું જળ એને ખરેખર પાણી કહેવાય નહીં. ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 6ઠા વચનામૃતમાં એમ કહે છે કે આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ છે, એ ગંગાનું પાણી અને બીજા જળ બેને સરખા ગણે છે. શાલિગ્રામ અને બીજા પથરાને સમાન ગણે છે. તુલસી અને અન્ય વૃક્ષોને સરખા ગણાવે છે. એકાદશીને દિવસે ભૂખ્યા રહેવું અને અન્ય દિવસે ભૂખ્યા રહેવું એને સરખા ગણાવે છે. ભગવાનનું પ્રસાદીનું અન્ન અને અન્ય અન્ન એ બેયને સરખા ગણે છે. અને સાધુ અને અસાધુ એ બેયને પણ સરખા ગણે છે, પણ એ સરખા નથી. ભગવાનની પ્રસાદીનું અન્ન તમે જુઓ. કુંભકર્ણને બધા ઓળખો, રાવણનો ભાઈ, એની પત્ની હતી ને વજ્રજ્વાલા એ સતી હતી. એવો રાવણ રાક્ષસ, એની પત્ની મંદોદરી સતી. હિરણ્યકશિપુ રાક્ષસ, એની પત્ની ક્યાધુ સતી. આ કુંભકર્ણ રાક્ષસ ને એની પત્ની વજ્રજ્વાલા સતી. લ્યો, તો કુંભકર્ણે તપ કર્યું, પણ અવળી સરસ્વતી બેઠી અને ઇન્દ્રાસનને બદલે નિદ્રાસન માગ્યું. હવે આ તો રાક્ષસ 6 મહિને એક વખત જાગે અને દારૂ માંસ ભરપેટ ખાઈને વેશ્યાઓ સાથે વિહાર કરીને સૂઈ જાય. વજ્રજ્વાલાને કંઈ સેવાપતિની મળે નહીં. એમાં નારદજી ફરતા ફરતા પધાર્યા. નારદજી એટલે યુનિવર્સલ પ્રિસ્ટ હો. નારદજીને યક્ષો, કિન્નરો, ગંધર્વો, દેવો, દાનવો, દૈત્યો, માનવો, રાક્ષસો અને સ્વયં ભગવાન પણ ગુરુ માને. રામ પાસે જાય તો રામ કે ગુરુ આવ્યા, રાવણ પાસે જાય તો રાવણ કે ગુરુ આવ્યા, કંસ પાસે જાય તો કંસ કે ગુરુ આવ્યા, અને કૃષ્ણ પાસે જાય તો કૃષ્ણ કે ગુરુ આવ્યા. નારદજી ત્યાં પધાર્યા. વજ્રજ્વાલા રડવા માંડી. બેટા કેમ રડેશ? તો કે હું સતી છું, પતિની સેવા પામતી નથી. એ કે કાંઈ વાંધો નહીં, આઈડિયા દેખાડું. પ્રસાદી એમની પાસે હતી અને જળ છે ગંગાજળ. નારદજી આપ્યું કે જો આ જળ છે ને, તારો પતિ જે 6 મહિને જાગે ને એ દારૂમાં તારે નાખી દેવાનું. આ પ્રસાદી છે ને એ માંસમાં નાખી દેવાનું. અને જાગવાનો 2 દીની વાર હોય ને ત્યારે તારે પગ દાબા બેસી જવાનું. જાગે એટલે તને પૂછશે કે હું આર્યું, તારે કહેવાનું હું તમારી અર્ધાંગની છું. ક્યારથી? કે તમે સૂઈ ગયા ત્યારથી સેવા
કરું છું. રાજી થઈને એમ કે માગ માગ, એટલે તારે કહેવાનું મારા હાથે જમો ને મારા હાથે રંગે રમો, અને ભગવાનના ગુણાનુવાદ ગાવાના. આ કથા તમે જુઓ કેટલી પાવરફુલ છે, એનો મહિમા પણ સમજીએ. કથા ગંગા. હવે આટલું કહીને નારદજી તો ચાલ્યા ગયા. જાગવાના સમય પહેલાં 2 દી પહેલાં વજ્રજ્વાલા છે ને ચરણ ચંપી કરવા બેસી ગઈ. જાગ્યો એટલે કહે છે કે તું કોણ છે? અરે નાથ, હું આપની અર્ધાંગના આપની પત્ની છું. એમ ક્યારની? કે 6 મહિનાથી ચરણ ચંપી કરું છું. રાજી થઈ ગયો. માગ માગ. તો કે સાંભળો, તમે બીજાના હાથે જમો છો એના બદલે મારા હાથે જમો ને મારી હારે રંગે રમો. કહે છે તથાસ્તુ. માંસના મોટા મોટા ગોડાઉન ભર્યા હોય બધા. આ તો કુંભકર્ણ કેટલું ખાઈ જાય કે, અને દારૂના મોટા પાત્રો ભરેલા કુંડ, એ બધું દારૂ પી ગયો ને માંસ ખાઈને રાતે વજ્રજ્વાલા સાથે રમણ કરીને સૂઈ ગયો. વળી 2 દી એ વખતે અને રામ નામ લીધું ત્યારે કહે છે ખબરદાર જો દુશ્મનનું નામ બોલીશું તો. પણ પેલી પ્રસાદી ગઈ ને બીજી વખતે પાછું 2-4 વખત રામ બોલી ત્યારે વળી ખીજાણો કે એનું નામ લેવાનું નહીં. ત્રીજી વખતે, ચોથી વખતે પછી તો રામનો મહિમા ધીરે ધીરે આ વજ્રજ્વાલા કહેવા લાગી કે મારા ધણીનું કલ્યાણ તો થાય. આને પત્ની કહેવાય કે જે પતિને પણ મોક્ષ અપાવે હો. તો પછી તો એને રામના ચરિત્રો બધા કુંભકર્ણને પાકા કરાવી દીધા. ત્યારે જ્યારે સીતા મૈયાનું અપહરણ કરીને રાવણ આવ્યો અને કુંભકર્ણને જગાડ્યો અને એમ કહ્યું કે હું સીતાનું હરણ કરીને આવ્યો છું, ત્યારે કુંભકર્ણ કહે છે તને આવી બદદાનત ક્યાંથી થઈ? તું આ રાક્ષસ કુળનું નખોદ કાઢવા બેઠો છું. માં જાનકીને સ્વમાન ભેર શ્રી રામચંદ્રજીને સોંપી દે, જો આપણા રાક્ષસ કુળનું ક્ષેમ કુશળ ઈચ્છતો હોય તો. ત્યારે રાવણ કહે છે મેં તારું ભાષણ સાંભળવા તને જગાડ્યો નથી. આ અક્ષય કુમાર ગયો અને મેઘનાદ મરી ગયો, તારે મદદ કરવી હોય તો કર. વિભીષણ પણ ગદ્દારે નીકળ્યો. ત્યારે કહે છે કે ભાઈ હું ગદ્દાર નથી, સાંભળ, હું તારા પક્ષે લડીશ, પણ યાદ રાખ રામના હાથે મરીને મુક્તિ મેળવવા માટે હું લડવા જઈશ. તો આ ભગવાનની પ્રસાદી, એનું જળ અને એનો પ્રસાદીનો મહિમા જુઓ. કુંભકર્ણ જેવા રાક્ષસને પણ ભગવાનનો મહિમા સમજાઈ જાય. તો 7 દિવસ આપણે આ કથા ગંગા અહીંયા સાંભળીને ભગવાનનો અભૂતપૂર્વ મહિમા હૃદયમાં પ્રતિષ્ઠિત કરવો છે. અને આ જીવનો એવો સ્વભાવ, જ્યાં માલ દેખાય ને માલ મનાય તો મહારાજની મૂર્તિનું અનુસંધાન રહે. તો એવો મહિમા પણ હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાનો છે. એક વખત અકબર બાદશાહ દિલ્હીમાં વિશાળ સભા ભરીને બેઠા હતા. એમાં 9 રત્નો એના પાછા. એ 9 રત્નો પણ સભામાં હાજર હતા. અને એ વખતે બિરબલ બાદશાહની કચેરીમાં બધા એના જે દરબારીઓ કોર્ટિયર હોય ને, હીરા મોતી માણેક જડેક સરસ મજાના વસ્ત્ર અલંકારો, કાશીના રેશમના જબ્બા બધાએ પહેરેલા અને રેશમની મોજડીઓ પહેરેલી. અને સ્વયં અકબર બાદશાહ તો કેવો, તો હીરા મોતી માણેક પોખરા જડેલા સુવર્ણના સિંહાસન ઉપર મોંઘા મોંઘા હીરા મણી જડિત મુગટ અને અલંકારો ધારણ કરીને હાથમાં ગુલાબનું પુષ્પ ફેરવતો બેઠો છે. બરોબર આવી ઉનાળાની સિઝન. એ વખતે બાદશાહ અકબરને આમ તો ઠંડો પવન અંદર વહી રહ્યો છે. તરસ લાગી એટલે સુરાહીમાંથી સેવકે પાણી આપ્યું. પાણી પીધું એ દરમિયાન અકબર બાદશાહ કંઈક વિચારમાં મશગુલ થઈ ગયા. એટલે બધાએ 9 રત્નોએ વિચાર કર્યો કે જરૂર બાદશાહ કંઈક પ્રશ્ન હવે પૂછ્યા વગર રહેશે નહીં. અને ગુલાબનું ફૂલ સૂંઘતા સૂંઘતા અકબર બાદશાહ કહે છે કે સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું. દરબારીઓ કહે છે કે બાદશાહ પૂછો ને. કહે છે બિરબલ પ્રશ્ન પૂછું. જી હુજુર, તમારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવ હોય એ પૂછી જ લ્યો, પણ સાંભળો, જવાબ આપજો. અરે જહાંપના, સાવ સાચો જવાબ આપીશ, એકવાર તમે પ્રશ્ન તો પૂછો. દરબારીઓ કહે છે કે બિરબલ પ્રશ્ન પૂછો. જી હુજુર, તમારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવ હોય એ પૂછી જ લ્યો, પણ સાંભળો, જવાબ આપજો. અરે જહાંપના, સાવ સાચો જવાબ આપીશ, એકવાર તમે પ્રશ્ન તો પૂછો. દરબારીઓ કહે છે કે બિરબલ પ્રશ્ન પૂછો. જી હુજુર, તમારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવ હોય એ પૂછી જ લ્યો, પણ સાંભળો, જવાબ આપજો. અરે જહાંપના, સાવ સાચો જવાબ આપીશ, એકવાર તમે પ્રશ્ન તો પૂછો.
ત્યારે અકબર બાદશાહ કહે છે કે સાંભળો, ગંગા અને જમનાના પાણીમાંથી ઉત્તમ પાણી કયું? ત્યારે બધા જ નવરત્નોના દરબારીઓ તો મનમાં નક્કી કરીને બેઠા છે, કયું પાણી ઉત્તમ? ગંગાનું પાણી. બધા એકી અવાજે બોલ્યા કે જહાંપના ગંગાનું પાણી ઉત્તમ છે. બિરબલને પૂછ્યું, બિરબલ તું શું કહે છે? બિરબલ કહે છે કે આલમપના યમુનાનું જળ છે ને એ ઉત્તમ છે. એટલે અકબર બાદશાહ કહે છે, જૂઠ! તને આટલી ખબર નથી પડતી કે યમુનાના જળ કરતાં ગંગા જળ છે એ શ્રેષ્ઠ કહેવાય? ત્યાં તો એના બધા નવરત્નો બીજા તો દાજે બળતા હોય ને, તાનસેન, સાથે સાથે અબુલ ફજલ, અબુલ ફૈજી, સુરદાસજી અને રાજા માનસિંહ, આ બધા અકબરના નવરત્નો બિરબલ સાથે હતા. એક પછી એક જેને બિરબલ ઉપર ઈર્ષા હતી ને એ બધા કહેવા માંડ્યા કે બાદશાહ, આને આટલી પણ ખબર પડતી નથી કે ગંગા જળ ઉત્તમ કહેવાય. બીજો કહે છે કે બાદશાહ, હવે આ બિરબલની સમજ છે ને ઓછી થવા માંડી છે. ચોથો કે હવે એને નવરત્નમાંથી પોતાનું સ્થાન ખાલી કરી દેવું જોઈએ ને બીજાને સ્થાન આપવું જોઈએ. અકબર બાદશાહ કહે છે કે બિરબલ શું કહે છે તું? બિરબલ કહે છે કે બાદશાહ, શાહે હિન્દુસ્તાન, મેં તો મારો મત તમને આપી દીધો કે યમુનાનું પાણી ઉત્તમ છે. ત્યારે બાદશાહ ખીજાણો છે. બીજા બધા કહે છે કે જુઓ બાદશાહ, સાંભળો, આ બધાને ખબર પડે છે ને આ બિરબલને ખબર પડતી નથી. અકબર કે બિરબલ હજી વિચારીને જવાબ આપ. ત્યારે કે મારો જવાબ આ જ છે. એટલે આ બધા અમે કહીએ ખોટા ને તું એક સાચો. ત્યારે બિરબલ કહે છે, સાંભળો જહાંપના, આ બધાની સમજણ ઓસરી ગઈ. એને ખબર નથી કે યમુનાનું પાણી ઉત્તમ છે. ત્યારે અકબર બાદશાહને આ બધા કહે છે કે બાદશાહ સાંભળો, આ બિરબલે એનું વાક્ય છે ને એ પાછું ખેંચવું જોઈએ. અમારા ઉપર એ આરોપ મૂકે છે કે અમારા બધાની સમજણ પરવારી છે, તો એને પાછી મુકાવો ને કાં પછી આકરામાં આકરી સજા જેનો ખોટો ઉત્તર હોય એને થવી જોઈએ. ત્યારે બિરબલને અકબર કહે છે, બોલ તું શું કહે છે? ત્યારે કહે છે, હા હું પણ એ જ મતનો છું, જેનો ખોટો ઉત્તર હોય એને બાદશાહ તમે યોગ્ય સજા કરજો. ત્યારે બિરબલને અકબર કહે છે કે તું કઈ રીતે ગંગા જળને ઉત્તમ કહે છે? ત્યારે કહે છે, સાંભળો, યમુનાનું જળ છે એને પાણી કહેવાય, ગંગાના જળને પાણી ન કહેવાય, તો અમૃત કહેવાય. યમુનાનું પાણી છે એ બધા જ પાણીમાં ઉત્તમ છે, પણ ગંગાનું જળ એ જળ નથી, પાણી નથી, અમૃત છે. બાદશાહ, ગંગાના પાણીમાં તો સ્નાન કરે તો પંડના પાપ બળી જાય, જળપાન કરે તો આત્મા, ઇન્દ્રિયો અને અંતઃકરણની શુદ્ધિ થઈ જાય, આત્મા બળવાન બને. અને ગંગા ગંગા જપતો મરે ને તોય મુક્તિ પામે. મરતી વખતે સબના મોઢામાં 2 ટીપા ગંગા જળ નાખે તોય સ્વર્ગાદિક લોકની પ્રાપ્તિ થાય. માટે બાદશાહ, ગંગાનું પાણી એ પાણી નથી, અમૃત છે. એટલા માટે કહું છું કે પાણીમાં યમુનાનું જળ ઉત્તમ છે. ત્યારે અબુલ ફૈજીઓ એ પણ સાહિત્યનો રસિક વાંચતો તો એ કે જહાંપના, આઈ એગ્રી વિથ બિરબલ. એ કે હું બિરબલ સાથે એગ્રી છું, કારણ ગંગા જળને જળ ન કહેવાય, એને અમૃત કહેવાય. પછી તો એક પછી બધાય કહે છે કે નહીં બાદશાહ. અકબર બાદશાહ કે હું પણ એ જ મતનો છું કે ગંગા જળને એ પાણી ન કહેવાય, એ અમૃત કહેવાય. તો આમ ગંગા જળ એ જળ નથી પણ એ અમૃત છે. માટે આવો ગંગાનો મહિમા તો શેષ નારાયણ 2000 જીભે ગાવા જાય તો પણ ગાઈ ન શકે, એટલો મોટો મહિમા. અને એ ગંગાના કિનારે અમારા નિર્ભય ચરણદાસજી સ્વામીએ ગુરુવર્ય લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામીનો 9 વર્ષ પહેલાંનો સંકલ્પ
કે આ ભૂમિમાં ક્યાંક સરસ મજાનો આશ્રમ થાય તો સંતો બધાએ આવીને અને એવા ખપવાળા ભક્તો પણ આવીને ભગવાનની વિશેષ નિર્વિઘ્નપણે સુખપૂર્વક મહારાજની મૂર્તિમાં રમણ થઈને આરાધના કરે, તપપરાયણ જીવન ભી જીવે, શિબિરો પારાયણો અને પ્રવચનો થાય અને મહારાજના મહિમાથી બધાના મન વાસિત થાય, ભગવાનની મૂર્તિમાં રમણ બની અને ભગવાનના ધામને પામે એવો ગુરુવર્યનો સંકલ્પ ઝીલીને નિર્ભય ચરણ સ્વામીએ સરસ મજાનું આ જનમંગલ ધામ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું. આચાર્ય મહારાજે રાજી થઈને ઘનશ્યામ મહારાજ આપણને પૂજવા માટે આપ્યા, ત્યારે આપણા ભાગ્યનો પણ કોઈ પાર નથી. નિર્ભય ચરણ સ્વામી ખરેખર એ નિર્ભય જ છે અને હિંમતભાઈની હિંમત દાદ માગી લે એવી છે. સ્વામીને કીધું કે જેટલા રૂપિયા થાય એટલા લઈ લો, પણ જમીન ખરીદી લ્યો. અને ઘનશ્યામ મહારાજ, અમારા ઘનશ્યામભાઈ, એમનો ભાવ જાણીને ઘનશ્યામભાઈ અહીંયા પધાર્યા અને જયસુખભાઈ, સુખનો જય થાય એવો ઉત્તમ સુખ આપણને બધાને મળે એટલા માટે આવા સરસ મજાના સમયના યજમાન પદે આ બધા ભક્તોએ પણ લાભ લીધો. નિર્ભય ચરણ સ્વામી, આમ તો હું બહુ કોન્ટેક્ટમાં નહોતો, પણ અમેરિકા ગયા ત્યારે સ્વામી ત્યાં હતા, ગુરુજોરી સાથે આવ્યા ત્યારે. પછી અમારા કલ્યાણ સ્વામી વધારે યોગમાં, અમારે પણ હમણાં હજી 2 મહિના થયા, ફેબ્રુઆરીમાં અમારે પ્રતિષ્ઠા મહોત્સવ હતો. અમારું પણ મંડળ નાનું, 4 સંતો અને મહોત્સવ મોટો હાજર્યો હતો. ત્યારે નિર્ભય સ્વામીથી આવ્યા હશે ને, વડતાલ હતા. મને કહે સ્વામી, અમે તમે કહેશો એ સેવા કરીશું, યજ્ઞાદિકની પણ સેવા અમને વિશેષ ફાવે, ચિંતા ન કરતા, જ્યારે તમે કહેશો ત્યારે અમે સેવામાં આવી જઈશું. અને ખરેખર પ્રદર્શનના કામ ચાલતા હતા ત્યારે પણ 2-3 વખત પોતે આંટા મારી ગયા અને આખા સમય દરમિયાન જે જવાબદારીઓ સોંપી એ બધી બરોબર જવાબદારીપૂર્વક એમને સંભાળી અને સમયમાં ક્યાંય ખામી આવવા દીધી નહીં. તો એવી રીતે અમે આમ તો આ બધા ધૂળિયા મંડળ એક જ છીએ. હું તો ભણતો ત્યારથી આ બધા સદગુરુ સંતોના યોગમાં, પણ અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી એમના યોગમાં આવ્યા એટલે પહેલેથી એમ બધા નિયમ પાક્કા પાડતા, બીજે ક્યાંય જમીએ નહીં. એટલે જ્યાં જઈએ ત્યાં આ ધૂળિયા સંતોના આસન જ અમારે ધામમાં હોય અને એમના હાથની રસોઈ જમવાની હોય. તો ત્યારથી આ બધા જ સદગુરુ સંતોનો યોગ અને ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી, એ તો હી વોઝ ટેન્સ ટુ ગોડ, ભગવાન જેવા કહેવાય. તો એવા સત્પુરુષના નિશ્રામાં અમને પણ ભાગવતી દીક્ષા મળી અને આ બધા ધૂળિયા સંતોનો અમારે આત્મીય સંબંધ પહેલાંથી. તો આજે પણ નિર્ભય ચરણ સ્વામીએ લક્ષ્મી પ્રસાદજી સ્વામીના આશીર્વાદ સાથે આ ધામનું નિર્માણ કર્યું. તો સૌ કોઈ તન મન ધનથી અહીંયા સેવા કરજો. અને સ્વામી આજ કહ્યું એમાં ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં બધાએ ભજન કરવા માટે બહાર ખાસ પધારજો અને વિશેષપણે પોતાના આત્માના ઉદ્ધારને અર્થે અહીંયા રહીને નક્ષિક, નિર્દોષ અને નિષ્કામી થવાના ઉપાયો કરજો. આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન, આચાર્ય મહારાજ, ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી અને આ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતોના પાવન ચરણ કમળમાં પ્રાર્થના કરીએ કે સૌ કોઈ ઉપર ઉત્સવના આયોજક, પ્રેરક, એમનું આખું મંડળ અને સૌ હરિભક્તોએ જેને તન મન ધનથી લાભ લીધો કે કથા શ્રવણ કરવા આવ્યા, સૌ કોઈ ઉપર આ ગંગા જેવી કૃપા ઉતરે, ગંગા જેવી પવિત્રતા એના આત્માને વિશે સવાય અને ગંગા કિનારે જેમ સર્વે દેવો ઈશ્વરો અવતારો આવ્યા, નિવાસ કરીને રહ્યા, એમ સૌના હૃદયમાં ભગવાન સાથે બધાએ અવતારો નિવાસ કરીને રહે અને છતે દેહ સુખિયા અને અંતે ભગવાનની હજુર સેવાને પામે. એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.